ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજે તો છે મહાશિવરાત્રિ. તમને અને તમારા પરિવારને મારા તરફથી શિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. ચાલો તમને આજે મારા ગામનું પૌરાણિક શિવ મંદિર બતાવું. ચલો, ઘરેથી તો નીકળી ગયા આપણે મંદિર તરફ જવા માટે. મંદિરે પણ દર્શન પગે લાગીને આપણે નીકળી ગયા મંદિરે જવા માટે. આ અમારે કાચો રસ્તો છે. આ તો આપણને મળી ગયા રવિવાર. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો આવી ગયા આપણે મંદિરમાં. ચાલો આવી જઈને કરી લઈએ દર્શન. અહીંયા તો મહારાજ પહેલેથી જ બધા ભક્તો હતા, સેવા કરતા હતા. આપણે પણ અહીંયા પગે લાગીને ચલો જઈએ અંદર. અંદર તો ગયા તો ભગત પેલા પ્રતાપભાઈ જે સેવા કરતા હતા. મહારાજને કહી દીધું જય શ્રી રામ. પ્રતાપ તો અહીંયા પાણી જોડ ચડાવતું હતું. આ છે અમારા ગામનું પૌરાણિક શિવ મંદિર. ત્યાંથી દર્શન કરીને અમે નીકળી ગયા સ્ટેશન તરફ જવા માટે. હું અને પ્રતાપ. પ્રતાપનો મેં બંને ગયા અજયભાઈની દુકાને. થોડી વાર ઊભા રહ્યા. અજયભાઈને કરી દીધું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પછી તો આપણે તો પણ નીકળી ગયા કામ પર જવા માટે. આવી ગઈ સામે રિક્ષામાં બેને નીકળી ગયું તો જવા માટે. સાથે ડાયરેક્ટ તો હું ગયો ચા પીવા માટે. પણ ચોને કર્યા ચા પીને હું ગયો બજારમાં ગયો પેટ્રોલ પુરાવા માટે. એક્ટિવામાં પેટ્રોલ પતી ગયેલું છે. પેટ્રોલ પુરાઈને આવ્યો ધનસુરાના બજારમાં. ત્યાં તો આજે તો બહુ જ ભીડ હતી. ત્યાંથી લેવાનું મન થયું શેરડી લઈ લીધી. શેરડી લઈને આવી ગયો દુકાને. દુકાન વહેલી બંધ. વાગી ગયા 7. ટાઈમ થઈ ગયો છે એટલે આજે વહેલી બંધ કરી દઈએ. આવી ગયું બસ સ્ટેન્ડ બંધ કરીને બસ સ્ટેન્ડે આવીને એટલે આમ તો આપણો ક્લાસમેટ મળી ગયો જૂનો ભાઈબંધ વિજય. એ બંને આવી ગયા અમે પાછા પોલીસ સ્ટેશને. તો વિજય પણ આવ્યો કે ચાલો અજયની મુલાકાત કરી લઈએ. અમે બધા જોડે જ બંધ હતા ક્લાસમેટ. માતાજી, વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ. મળીએ કાલે નવા વ્લોગમાં. જય માતાજી.